શરૂઆતની વાત કરું કે આ મેસેજ અમે સોશિયલ મીડિયા ઉપર અમારા સમાજની અંદર સાહેબ વહેતો કર્યો ને, તો ત્યારે અમને થોડા પ્રશ્ન હતા કે આ શું, પણ ત્યારે અમે લોકોએ એમ કીધું હતું કે આ સાહેબ આર્મી રિટાયર છે, સાહેબ PSI ની પણ નોકરી કરેલા છે, એને એ પણ નોકરી મળી, પણ તાલુકા વિકાસ અધિકારી થઈ અને તાલુકા અને વિસ્તારને કેમ પ્રગતિ થાય એને લક્ષી અને સાહેબ અને શિક્ષણને લક્ષીને આજ મીટિંગ કરવા આપણી વચ્ચે આવી રહ્યા છે. એટલે કોળી સમાજના તમામ આગેવાનો આવ્યા, મેહર સમાજના તમામ આગેવાનો એકત્રિત થયા, એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. સાહેબ આપના વક્તવ્યોમાં 2-3 શબ્દો એવા આવ્યા હતા, એને અમે ખૂબ બિરદાવીએ છીએ. એક તો આપણે બધા સાથે ભારતીય બેઠકમાં બેઠા છે. સાહેબે એક વસ્તુ એવી સરસ કીધી છે કે તમારી પાસે પદ અને સત્તા જે વસ્તુ આવે ને એ ક્યારેય કાબુમાં નથી રહેતી, એનો સમય મર્યાદા હોય છે, પરંતુ એમાં તમે ને હું આપણા સમાજ માટે કેટલું કરીએ. જેમ સાહેબે કીધું કે માલદે બાપુ જે પરમ પૂજ્ય સંત થઈ ગયા મેહર સમાજમાં, અને એ જ રીતે અમારા સમાજમાં સાહેબ એક સરસ સંત થઈ ગયા છે, ભગવાન માંધાતા અને વેલનાથ બાપા. આ બે સંતોએ અમારા સમાજને ખૂબ આગળ લઈ જવા માટે અને શૈક્ષણિક રીતે કોઈ પણ રીતે આ સમાજને ઉજળો બનાવવા માટે ખૂબ મહેનત કરી. સાહેબે હું એ પણ એક ધન્યવાદ આપું સાહેબને કે આપણા સમાજની જે ભોળાપણ હતું એનું પણ અહીંયા ખુલ્લેઆમ વક્તવ્ય આપ્યું કે કોળી સમાજ એકદમ ભોળો છે, મહેનતુ છે અને એકદમ ખેતી કામ કરવા વાળો સમાજ છે. તો સાહેબ આપને એ પણ કહું છું કે અમારો સમાજ ખૂબ ભોળો છે, ખેતી કરવા વાળો છે અને સાથે રહી અને બધાને સાથ સહકાર આપે એવો છે. એમાં આજે જે મેર સમાજ અને કોળી સમાજનું સ્નેહ મિલન, જેનાથી અમને પણ એટલો બધી ગર્વ થયો છે. સાહેબ અમે માંધાતા ગ્રુપ પ્રમુખ તરીકે હું જુનાગઢ જિલ્લાનું પદ સંભાળું છું, પણ આપના આ કાર્યથી મને એટલો બધી ગર્વ થયું છે કે આ કાર્યથી અમે પણ અમારા વિસ્તારની અંદર, અમારા સમાજની અંદર આપના વિશે અને આપના સમાજની લાગણી વ્યક્ત કરશું કે સાહેબ અન્ય સમાજના હોવા છતાં પણ આપણા સમાજ પ્રત્યે કેવડી લાગણી વ્યક્ત કરી છે કે શું આ સમાજને કામ કરતું રહેવાનું છે, આ સમાજ મજૂરી જ કરતો રહેશે. આ સમાજ ખૂબ વિશાળ છે. સાહેબ હું આપને અહીંથી એક વાત કહું છું કે ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી હોય, એમાં 2,80,00,000ની આરેગારે પણ ગુજરાતમાં કોળી સમાજ વસતો હોય. ભારતની અંદર 22 થી લઈને 18 રાજ્યની અંદર પણ કોળી સમાજની વસ્તી છે, અને એમાં પણ આપનો પણ કીધું કે અમારો સમાજ પણ લડવૈયા છે અને અમને પણ લડવૈયામાં જ રાખ્યા છે, એમ અમને પણ ખેતીમાં અને ખેતી કામમાં અને ભોળાપણમાં જ રાખ્યા છે. તમે કહો છો એમ હું પણ એક લડત હલાવું છું કે અમને પણ ક્યાંક એવી સરકાર જગ્યા આપે કે ભગવાન માંધાતા હોય કે વેલનાથ બાપા હોય એનું અમે ક્યાંક ભવ્ય મંદિર બનાવીએ. મિત્રો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે પટેલ સમાજને કે એ સમાજ ગમે ત્યાં ભેગો થાય પણ એની પાસે એક શિક્ષણ ધામ બની ગયું છે, ખોડલ ધામ ને ઉમિયા ધામ. આજ આપણી પાસે આવા ધામ નથી કે મારે તમારે સમાજને ભેગો કરવો છે તો ક્યાં સ્ટેજ ઉપર કરવો છે, કઈ જગ્યાએ ભેગો કરવો છે, એના માટે આપણી પાસે પ્લેટફોર્મ નથી. આ પ્લેટફોર્મ માટે થઈ અને અમે રાત દિવસ, સાહેબ હું પણ એક સરકારી નોકરી કરું છું, પરંતુ હું મારા સમાજ માટે ડેલી 1 થી 2 કલાક આપું છું કે મારો સમાજ ભોળો છે, મહેનતુલો છે, પણ મારા સમાજને ક્યાંક કોઈક ઉપયોગ ખૂબ પ્રમાણમાં થાય છે. પણ મને એક ગર્વ જ આજે થયું કે મારા સમાજને મેર સમાજે ઓળખો તો ખરો. આજે મારા સમાજને મેર સમાજે ઓળખો એટલે એ વાતનું મને ખૂબ ગર્વ થયું, અને એમાં સાહેબ આપના જેવા અધિકારીઓએ ઓળખો એ વાતનું પણ મને ખૂબ ગર્વ છે કે આ સોશિયલ મીડિયાની અંદર આ મેસેજ ફરશે ત્યારે ખૂબ વખાણ થશે કે મેર સમાજના એક તાલુકા વિકાસ અધિકારી કે જેમને ઘણા બધા પદ મળતા હતા, ઘણી બધી નોકરી મળતી હતી, પણ તાલુકા વિકાસ અધિકારી થઈ અને તાલુકાના વિકાસ માટે કાર્ય કરે છે. સાહેબ આપનો વિડીયો ઉના ડિસ્ટ્રિક્ટમાં હતા ત્યારે પણ મેં સાંભળેલો છે કે તમે કોળી સમાજ પ્રત્યે ખૂબ વફાદારીથી કામ કરો છો, એનો પણ મેં વિડીયો પહેલા ખૂબ જોયેલો છે. એટલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે સાહેબ આપના કાર્યમાં ખૂબ પ્રગતિ કરો અને અમારા સમાજને પણ સાથ સહકાર આપો. હવે જેમ કે તમારા સમાજમાં માલદેવ બાપા પરમ પૂજ્ય સંત થઈ ગયા છે અને સમાજને ખૂબ શિક્ષણ રીતે, સંગઠન રીતે કાર્ય કરે છે, એમ અમારા સમાજની અંદર પણ ભગવાન માંધાતા અને વેલનાથ બાપા થઈ ગયા છે. જેમ કે નવનાથમાંનો 10મો નાથ તો કે વેલો બાપો કહેવાય, જે ભવનાથની અંદર જ્યારે કોઈ નો જાતું કોઈ હતું નહીં ત્યારે એ વિસ્તારને જાગૃત કર્યું હોય અને ભવનાથને જો પ્રકારણ તરીકે જાગૃત કર્યું હોય તે વેલા બાપાએ કર્યું હતું. માંધાતા ભગવાનનો થોડો ઇતિહાસ આપની વચ્ચે કહું છું, કારણ કે અહીં સમજદાર મેર સમાજ બેઠો છે તો મારા સમાજનો થોડોક આપને ઇતિહાસ, સાહેબ આપની પરમિશન હોય તો આપ કહું છું. તો માંધાતા ભગવાન જ્યારે આ ધરતી ઉપર કહે છે કે ભગવાન અવતાર લે છે, જ્યારે જ્યારે પાપ વધે, જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર વધે ને ત્યારે સ્વયં ભગવાનને અવતાર લેવો પડે અને આ પાપીઓનો નાશ કરવો પડતો હોય છે.
ત્યારે ભગવાન માંધાતાએ આ ધરતી ઉપર જન્મ લીધો હતો. સાહેબ જન્મ લીધા ભેરા જ એને ખબર પડી કે આ ધરતી ઉપર ખૂબ પાપ થાય છે, જ્યાં ત્યાં અત્યાચાર થાય, એના એક જ તલવારના ટુકડે ધરતીના 9 ભાગ કરી નાખ્યા, એટલે કે 9 ખંડમાં ધરતી વિતરણ થઈ હતી. એ ભગવાન માંધાતાના આશીર્વાદ હતા. અને ધીરે ધીરે ભગવાન માંધાતાએ આ ધરતી ઉપર સૌથી પહેલો અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય, અને ભગવાન રામ પણ એમની 25મી પેઢીએ આ ધરતી ઉપર અવતાર લીધો હતો. અમે અને આ બધા સારા વ્યક્તિ, સારા સંસ્કારી આપણા મહાપુરુષો થઈ ગયા છે, એના આપણે સંતાન છે. અને ધીરે ધીરે આપણો વંશજ વેલો આગળ વધતો ગયો છે. એમ ભગવાન માંધાતા પણ આ ધરતી ઉપર ખૂબ સારા કાર્ય કરી અને ધીરે ધીરે એનો વંશ વેલો વધતા ગયા. પરંતુ કમનસીબ એવા કહેવાય કે જે ઇતિહાસ હું અને તમે, આપણો સમાજ ધીરે ધીરે ભૂલતા જાય છે. જેમ મેં કીધું ને કે ભગવાન માંધાતા ને વેલનાથ કે સૂર્યવંશી ભગવાન માંધાતા, તો હું ને તમે એનો ઇતિહાસ શા માટે ભૂલીએ? આ સમાજ એટલો બધો ભોળો છે કે જો એનો ઇતિહાસ એને ખબર પડી જાય ને તો આ સમાજ કોઈના બાપની તાકાત નથી કાબુમાં રહી શકે. પરંતુ આનો ઇતિહાસ આ સમાજને ન કહેવાય. આ ભગવાન માંધાતાનો ઇતિહાસ જો કોળી સમાજને ખબર પડી જશે ને તો આ કોળી સમાજ સર્વોપરી રાજ કરી શકે એવો છે. એટલે વેર વિખેર કરી નાખ્યા સાહેબ. અમારી અંદર તળપદા, સુવાળિયા, ઘેડિયા, દિવેલિયા આવા અલગ અલગ વિભાગ પાડ્યા. નહીતર તો અમે તો સર્વોપરી એક જ હતા ઉપરથી. પરંતુ આ વિભાગ પાડવાનું કારણ એ કે તમે સાહેબ કીધું ને આપના શબ્દોના માધ્યમથી કે તમે અને હું ખેતી કરીએ, અમને સત્તા માટે લડાવ્યા કર્યા, તમને ખેતી કરાવ્યા કર્યા. એનું કારણ જ આ છે કે આ સમાજોને આના ઇતિહાસથી થોડાક વાકેફ રાખો. જો હું હમણાં ગામડે સાહેબ દર માંધાતા જન્મ જયંતિ 14મી જાન્યુઆરી સાહેબ આવે એટલે અમે દરેક જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથના દરેક ગામડાની અંદર મીટિંગ લઈએ. અમે કોઈ સમાજને કે કોઈ કોમને અથડાવવાની વાત નથી કરતા, પરંતુ અમે અમારા ઇતિહાસથી અમારા સમાજને વાકેફ કરાવીએ છીએ અને કહીએ છીએ કે હું ને તમે કોના સંતાન છે, કોના કુખે જન્મેલા છે, છતાં પણ હું ને તમે ક્યાંક માર ખાઈએ છીએ. અંદરો અંદર આપણે બાધી અને અંદરો અંદર મરવે છે. એમાં પણ આપણો જ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક બીજા અવરા તત્વો આવીને આપણે ભરાવે છે અને આપણે એના ભોગ બનીએ છીએ. પરંતુ હું ને તમે આજ સાહેબના માધ્યમથી ભેગા થયા. આજ મારો ઇતિહાસ મેં તમને થોડો વર્ણન કર્યો. ઇતિહાસ તો સાહેબ ખૂબ મોટો છે, પણ મેં ટૂંકમાં કીધું ને કે જ્યારે ધરતી ઉપર પાપ અત્યાચાર વધે છે ત્યારે સ્વયં ભગવાનને જન્મ લેવો પડતો હોય અને આ પાપીઓનો નાશ કરવો પડતો હોય. પણ હું સાહેબ આપના મંતવ્યથી અને આપના છે આ કાર્યથી હું ખૂબ ખુશ છે અને આપની પ્રશંસા મેં ખૂબ સાંભળી છે કે મેર સમાજના એક તાલુકા વિકાસ અધિકારી ખૂબ સારા છે અને એમાં પણ એને કોળી સમાજ પ્રત્યે ખૂબ પ્રેમ છે. એ બદલ હું સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે સમય ન લેતા, ઘણા બધા પ્રવક્તા છે એટલે આપને મને જે બોલવા માટેનો સમય આપ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.